નમસ્તે. એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના ડોક્ટર્સ હેલ્થ ટોકમાં આપનું સ્વાગત છે. આજે આપની સાથે છે ડોક્ટર જતીન વડોદરિયા, અ રિનાઉન્ડ ઓર્થોપેડિક એન્ડ ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. નમસ્તે સર. નમસ્તે. તો આજે આપણે જાણીશું કે ઘૂંટણના ઘસારા અને તેની સારવાર કેવી રીતના કરી શકાશે. સૌ પ્રથમ હું સરને એવું પૂછવા માંગીશ કે સર આપણા ઘૂંટણની રચના કેવી રીતના થતી હોય છે? નમસ્તે મિત્રો. તો સૌ પ્રથમ આપણે ઘૂંટણની રચના અથવા તો ઘૂંટણનો સાંધો કોને કહેવાય છે તે વિશે થોડી જાણકારી હું તમને આપીશ. તો ઘૂંટણ એ ઉપર આપણા થાપાનું હાડકું અથવા તો સાથળનું હાડકું, નીચે નળાનું હાડકું અને આગળ ઢાંકણીના હાડકાથી બને છે. હાડકાની સાથે સાથે બંને હાડકાની વચ્ચે જે ગાદી આવે છે કે જેને મેનિસ્કસ કહીએ છીએ, જે લિગામેન્ટ આવે છે જેને આપણે સાદી ભાષામાં તાણિયા કહીએ છીએ, તથા કાર્ટિલેજ કે જે પ્રોટેક્ટિવ લેયરનું કામ કરે છે, અને આજુબાજુની 3 થી 4 માંસપેશીઓ જે લિગામેન્ટ બેલેન્સિંગની સાથે ઘૂંટણને મજબૂતાઈ આપે છે, તે બધા જ અવયવોથી ઘૂંટણ બને છે. અને આ ઘૂંટણ આપણા દૈનિક હલનચલન અથવા તો ચાલવા ફરવાની કે દોડવાની કોઈ પણ ક્રિયાઓમાં આપણને મદદરૂપ થતો હોય છે. તો સર આપણે આ ઘૂંટણનો ઘસારો શું છે? અત્યારે હાડકાની બધી જ તકલીફોમાં સૌથી વધુ કદાચ ઘૂંટણના ઘસારા વિશે સાંભળવા મળતું હોય છે. તો હું તમને એક સાદી ભાષામાં સમજાવું કે આપણો આ નોર્મલ જે ઘૂંટણ છે એની ઉપર આ વ્હાઇટ કલરનું જે કાર્ટિલેજ લેયર બતાવ્યું છે, વચ્ચે આ જે મેનિસ્કસ એટલે ગાદી બતાવી છે કે જે આ નોર્મલ ઘૂંટણ છે. જ્યારે ઘસારો થશે ત્યારે આ ઘૂંટણના કાર્ટિલેજ ડેમેજ થાય છે. વચ્ચે જે ભગવાને અથવા કુદરતે જે ગાદી બનાવી છે, જે ગાદી ઘસાય છે, જે સ્થિતિસ્થાપકતાનું કામ કરે છે અથવા તો લુબ્રિકેશનનું કામ કરે છે, એવું ઓઇલિંગનું ફ્લુઇડ કે જેને આપણે જેલી જેવું પ્રવાહી કહીએ છીએ એ ઓછું થાય છે. એટલે આપણા હાડકાં નબળા પડે છે, હાડકાં બરડ થાય છે. બે હાડકાં એકબીજા સાથે ઘસાવાથી અંદર સોજો આવે છે અને દુખાવો થાય છે, ચાલવા ફરવામાં તકલીફ થાય છે અને એને ઘૂંટણનો ઘસારો કહી શકીએ. એટલે સાદી ભાષામાં જેમ કોઈ પણ વાહનના ટાયર ઘસાય લાંબા સમય પછી, તેવી જ રીતે જે કુદરતે બનાવેલો આપણો સાંધો એ આપણા શરીરના એક ટાયર કહી શકીએ, જે અમુક ઉંમર પછી મોટાભાગે 40 થી 50 વર્ષ પછી અંદર સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી, કાર્ટિલેજ ડેમેજ થવાથી અથવા તો જે ગાદીને ઈજા થવાથી ઘસારો થતો હોય છે અને જે છેલ્લે દુખાવામાં એક કારણરૂપ બનતો હોય છે. તો સર સાંધાના ઘસારાના કારણો શું શું હોઈ શકે? ઓકે, આ એક બહુ મહત્વપૂર્ણ સવાલ કહી શકાય ઘસારા માટે, કે ઘસારો કેમ થાય છે. તો હું એવું કહીશ કે આ કોઈ બીમારી નથી, આ કોઈ રોગ નથી. નોર્મલ ઉંમરના વેર એન્ડ ટેર અથવા તો જે ડિજનરેટિવ ચેન્જીસ કહીએ કે જેમાં આપણા વાળ સફેદ થાય છે, એ નોર્મલ ઉંમરની પ્રક્રિયા છે. એટલે ઘસારો પણ એક ઉંમરની પ્રક્રિયા જ છે. પરંતુ જેના હાડકાં નબળા હોય અથવા તો જેના કેલ્શિયમ ઓછું હોય, વિટામિન ડી ઓછું હોય, એવા દર્દીમાં ઘસારો વધારે થઈ શકે છે. સંધિવા છે અથવા તો ગઠિયોવા છે, ગાઉટની અસર હોય છે, એવા દર્દીના સાંધા નાની ઉંમરે પણ ઘસાય છે. કદાચ ભૂતકાળમાં કોઈને ગાદીની ઈજા થઈ હોય અથવા તો લિગામેન્ટની ઈજા થઈ હોય અથવા તો કોઈ ફ્રેક્ચર થયું હોય અને એની સારવાર કરાવી હોય, પરંતુ જે કુદરતે કાર્ટિલેજ બનાવી હોય અથવા તો જે જોઈન્ટ બનાવ્યું હોય એ નોર્મલ આપણે ના બનાવી શકીએ, અથવા તો કોઈ પણ ગમે તેટલું સારું ઓપરેશન કર્યું હોય તો પણ એ ના થઈ શકે, તો એને પોસ્ટ ટ્રોમેટિક આર્થરાઇટિસ એટલે ઇન્જરી પછી પણ આવો ઘસારો થતો હોય છે. જેનું બેઠાડું જીવન છે અથવા તો જે લોકો આઇસોમેટ્રિક કસરત નથી કરતા એ લોકોને વધારે થઈ શકે છે. વધારે પડતું વજન પણ એમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બીજું કહી શકાય કે જન્મજાત ખોડખાપણ હોય કે જેને પોલિયો હોય, તો એના ઘૂંટણ એક પગમાં પોલિયો હશે તો એના બધા શરીરનું વજન એક જ પગ આવશે, બીજા પગ નોર્મલ પગ ઉપર, તો એનો પણ ઘૂંટણ વધારે ખસાઈ શકે છે. અને ત્રીજું એક કારણ કરી શકે કે આનુવંશિક અથવા તો હેરિડિટરી પણ ઘણા બધા દર્દીમાં, જેમ કે મધરમાંથી ડોટરમાં, જેને મધરને વધારે ઘસારો વહેલા થયો હશે, નાની ઉંમરે થયો હશે, તો એવા જ એના ડોટર, એના પુત્રીને વધારે વહેલી અથવા તો નાની ઉંમરે ઘસારો થવાની શક્યતાઓ રહેલી હોય છે. આર્થરાઇટિસ થયું કોઈ બી વ્યક્તિને તો તેના લક્ષણો શું હોય અને તેની શું અસર થઈ શકે કોઈ પણ વ્યક્તિ પર? જો તમને ઘસારાની શરૂઆત થઈ છે અથવા તો આર્થરાઇટિસ થયો છે, તો એનું પહેલું મુખ્ય લક્ષણ એવું જ કહીશ કે ઘૂંટણમાં દુખાવાની શરૂઆત થશે. જ્યારે પણ શરૂઆત થાય છે નાની ઉંમરે, ત્યારે હંમેશા પેશન્ટને આખો દિવસ નથી દુખાવો રહેતો. એ કદાચ નીચે પલાઠી વાળીને ઊભા થશે અથવા તો ઉભડક પગે બેસશે અથવા તો સીડી ચડવા ઉતરવામાં તકલીફ થાય છે. હંમેશા એક જ શરૂઆતના કન્ડિશનમાં આ 3 જ કમ્પ્લેન હોય છે. જેમ જેમ ઘસારો વધતો જાય છે, સ્ટેજ 2માંથી સ્ટેજ 3 તરફ જાય છે, ત્યારે હંમેશા ઘૂંટણમાં સોજો આવો, લાલાશ આવી
અને ધીરે ધીરે જેમ કે જ્યારે ચાલતી વખતે દુખાવો થતો હતો, સીડી ચડતી વખતે દુખાવો થતો હતો, એ કમ્પ્લેન બેઠા બેઠા પણ દુખાવામાં પરિણામી શકે છે. સોજા વધવાથી ચાલવા ફરવામાં તકલીફ થાય છે, દૈનિક ક્રિયાઓ અટકી જાય છે અને કદાચ ચાલવાનું ઓછું થાય ત્યારે એની અસર અથવા તો જે પહેલાં સારી રીતે જીવી શકતા હતા, સારી રીતે ફરી શકતા હતા, એ જ વસ્તુમાં હવે અવરોધરૂપ થાય છે ત્યારે એની અસર માનસિક રીતે પણ થતી હોય છે. પેશન્ટનું મનોબળ નબળું પડે છે. ધીરે ધીરે જ્યારે સ્ટેજ 4 આર્થરાઇટિસ થાય કે જ્યારે પેશન્ટને કદાચ ટોયલેટ બાથરૂમ જવા માટે પણ લાકડી કે વોકરનો સહારો લેવો પડે છે, તેવા કન્ડિશનમાં બેઠાડું જીવન વધવાથી અલ્ટિમેટલી ડાયાબિટીસ, બીપી તથા હાર્ટના રોગો પણ વધતા હોય છે. એટલે સાદી ભાષામાં એવું કહી શકાય કે દુખાવાથી શરૂ થઈને સોજા વધવાથી, તકલીફો વધવાથી છેલ્લે આખા શરીરમાં એની આડઅસર રૂપે તકલીફો વધતી જતી હોય છે. તો સર, આપણે આ દર્દીને જો આ બધી તકલીફો થતી હોય તો તેનું નિદાન કેવી રીતના થઈ શકે? જ્યારે પણ આવી દર્દીને કોઈ તકલીફો ચાલુ થાય છે ત્યારે મારી હંમેશા સલાહ રહે છે કે એકવાર ડૉક્ટર પાસે, ઓર્થોપેડિક ડૉક્ટર પાસે જરૂરથી જવું જોઈએ. યોગ્ય નિદાન માટે સૌથી પ્રથમ આપણે ઘૂંટણનો એક સ્ટેન્ડિંગ એક્સરે એટલે ઊભા ઊભા એક્સરે કરવો જોઈએ. હંમેશા ઊભા ઊભા એક્સરે કરવાથી આપણે ઘૂંટણના સાંધાની વચ્ચેની જે જગ્યા છે એ કેટલી ઓછી થઈ છે અથવા તો એનું સ્ટેજ કયું છે એ જાણી શકીએ છીએ. કદાચ નાની ઉંમરે તકલીફ વધી હોય અને એક્સરે નોર્મલ આવે તો એવા કન્ડિશનમાં MRIની પણ અમે સલાહ આપતા હોઈએ છીએ કે MRIથી આપણે કાર્ટિલેજનો લોસ કેટલો થયો છે અથવા તો જે મેનિસ્કસ કે ગાદી કહીએ છીએ એ ગાદી કેટલી ફાટેલી છે, જૂની કોઈ ઈજાના લીધે કાર્ટિલેજનો ટોટલ લોસ છે, પાર્શિયલ લોસ છે, એનું સ્ટેજ કયું છે, લિગામેન્ટની કન્ડિશન શું છે, એ બધું જ આપણે MRIથી આપણે એને યોગ્ય રીતે જાણી શકીએ. અને ત્રીજું મહત્વપૂર્ણ, કોઈ પણ ડૉક્ટર ક્લિનિકલ એક્ઝામિનેશન કરશે ઘૂંટણનું, એનાથી એને યોગ્ય રીતે નિદાન કરી શકે છે. જેમ કે જ્યારે પણ ઘૂંટણના ઘસારામાં શરૂઆત હશે ત્યારે એને પલાઠી વાળીને ઉપરત પગે બેસે અથવા તો 0 ડિગ્રીથી 90 ડિગ્રી સુધી પગ વાળશે ત્યારે એમાં સાદી ભાષામાં કડાકા બોલે અથવા તો ઘસારો થતો હોય એટલે એકબીજા સાથે હાડકાં અડતા હોય, ઢાંકણી ઘસાતી હોય તો રબિંગ અથવા તો ક્રેકિંગ સાઉન્ડ પણ આવતો હોય છે, એ પણ ઘસારાની નિશાની છે. તો સૌથી મહત્વપૂર્ણ એક્સરે કરાવવો જોઈએ, ડૉક્ટરને મળવું જોઈએ અને જો નિદાનમાં એનું સંપૂર્ણ નિદાન કરવા માટે MRI પણ આપણે કરાવી શકીએ છીએ. તો સર, આર્થરાઇટિસના તબક્કા કયા કયા હોય છે? ઓકે, આ એક ખૂબ જ સારો સવાલ છે કે તબક્કા કયા કયા હોય છે. એના માટે હું એક મોડલથી તમને સમજાવીશ કે નોર્મલ જે ઘૂંટણ હોય છે એ આ મેં તમને જે પહેલાં બતાવ્યું એ પ્રમાણે આ સાદું કાર્ટિલેજ છે, વચ્ચે મેનિસ્કસ છે, આ નોર્મલ સાંધો છે આપણો. જ્યારે ઘસારો થશે ત્યારે જેમ રોડ ઉપર ખાડા પડે એ જ રીતે આ કાર્ટિલેજ ડેમેજ થશે. કાર્ટિલેજ ડેમેજ થશે એની સાથે સાથે જે વચ્ચે કુદરતી ગાદી છે જે સ્થિતિસ્થાપકતાનું અથવા તો બોલ બેરિંગનું કામ કરે છે એ પણ ઘસાશે, એમાં નાની નાની તિરાડ પડશે અને એને સ્ટેજ 2 આર્થરાઇટિસ કહી શકાય અથવા તો મીડિયલ કમ્પાર્ટમેન્ટ ઓસ્ટિયોઆર્થરાઇટિસ નહીં કહી શકાય. અને જ્યારે ઘસારો વધી જાય છે ત્યારે ટોટલ કાર્ટિલેજ લોસ થતો હોય છે, ગાદીની જગ્યા ઘણી બધી ઓછી થઈ જતી હોય છે અને એના કારણે પેશન્ટને ચાલવા ફરવામાં તકલીફ ઘણી વધતી હોય છે. તો એને સ્ટેજ 4 આર્થરાઇટિસ કહી શકાય અથવા તો ટ્રાય કમ્પાર્ટમેન્ટલ આર્થરાઇટિસ કહી શકાય. એટલે સાદી ભાષામાં હું કહું કે શરૂઆત થાય ત્યારે બાય કમ્પાર્ટમેન્ટલ આર્થરાઇટિસ થાય એટલે ખાલી અંદરનો જ સાંધો ઘસાયેલો હોય છે, એને સ્ટેજ 2 આર્થરાઇટિસ કહી શકાય. સ્ટેજ 3માં અંદરનો સાંધો તો ઘસાયેલો જ હોય છે, એની સાથે ઢાંકણી પણ ઘસાય છે અને સ્ટેજ 4માં ટ્રાય કમ્પાર્ટમેન્ટલ આર્થરાઇટિસ એટલે સંપૂર્ણ અંદરની સાઈડનો, બહારની સાઈડનો અને પટેલો ફીમોર એટલે ઢાંકણી પણ ઘસાતી હોય છે, જેને સ્ટેજ 4 આપણે આર્થરાઇટિસ કહી શકાય. એટલે ઘૂંટણના ઘસારાના 4 તબક્કા હોય છે અને દરેક તબક્કા પ્રમાણે આપણે એની સારવાર કરતા હોઈએ છીએ. તો સર, જેમ પ્રમાણે તમે સ્ટેજ 1, સ્ટેજ 2, 3 ને 4 સમજાવ્યો, તો સ્ટેજ 1માં આપણે કયા પ્રકારની સારવાર આપી શકીએ દર્દીને? ઓકે, જ્યારે પણ દર્દી મોટાભાગે સ્ટેજ 1માં ડૉક્ટર પાસે ઓછા આવતા હોય છે કે એમાં દર્દીને ઘસારાની શરૂઆત થઈ ગઈ હશે પણ એને ક્લિનિકલ કોઈ કમ્પ્લેન નહીં હોય. અમારી પાસે દર્દી હંમેશા સ્ટેજ 2 અને 3માં જ આવે છે. તો જ્યારે પણ સ્ટેજ 2 એટલે 40થી 45 કે 50 વર્ષ સુધીના મોટાભાગના બહેનોમાં જ્યારે કમ્પ્લેન ચાલુ થશે કે એક દુખાવાની કમ્પ્લેન સાથે આવશે અથવા તો અચાનક પગ લોક થઈને આવશે અને એવું કહેશે કે સર નીચે બેસીને ઊભા થવામાં તકલીફ થાય છે, સીડી ચડવા ઉતરવામાં તકલીફ થાય છે, તો એને સ્ટેજ 2 કહી શકાય. તો સ્ટેજ 2 આર્થરાઇટિસમાં હંમેશા દવાથી જ આપણે એને ટ્રાય કરવાનો હોય. રોગશામક દવાઓ કે જેને પેઇન કિલર આપણે કહી શકીએ. પેઇન કિલર ખાલી દુખાવો નથી મટાડતો પણ અંદરનો જે સાંધાનો સોજો અથવા તો ઇન્ફ્લામેશન પણ મટાડતું હોય છે.
એની સાથે સાથે ઘસારો અટકાવવાની ઘણી બધી આયુર્વેદિક ટાઈપ દવાઓ, જેમ કે કાર્ટિલેજ બને છે કોલેજનથી બને છે, તો આપણે કોલેજન સપ્લિમેન્ટ પણ આપી શકીએ. સાથે ઘણા બધા હોમિયોપેથિક અને આયુર્વેદિક કન્ટેન્ટ, જેમ કે બોસ્વેલિયા સેરેટિયા, રોઝિપ એક્સ્ટ્રેક્ટ, એ પણ કાર્ટિલેજ રીજનરેશનમાં અથવા તો એને રિપેર કરવામાં હેલ્પ કરે છે. એને રિપ્લેસ નથી કરતું પણ રિપેર કરી શકે છે. સાથે સપ્લિમેન્ટ્સમાં કેલ્શિયમ, વિટામિન D3, વિટામિન સી, આ બધા સપ્લિમેન્ટ અમે પેશન્ટને આપતા હોઈએ છીએ. તેની સાથે ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ કસરત, ઘૂંટણનો સાંધો ઘસાયો છે તો એની આજુબાજુના જે મસલ છે એને મજબૂત કરીશું તો એક પિલર એટલે હાડકા, એક પિલર કહીએ તો એ નબળા પડ્યા છે તો એની આજુબાજુના જો મસલ મજબૂત કરીશું તો એ દુખાવામાં ચોક્કસથી રાહત આપતા હોય છે. એટલે અમે એક્સરસાઇઝની સલાહ આપતા હોઈએ છીએ. જ્યારે દુખાવો ઘણી વધારે હોય ત્યારે ફિઝિયોથેરાપીમાં મોડાલિટીઝ જેમ કે અલ્ટ્રાસાઉન્ડ વડે શેક કરી શકીએ અથવા તો ટેન્સ એટલે ઇલેક્ટ્રોલાઇટિક સ્ટિમ્યુલેશનના શેક કરી શકાય. અને જ્યારે દુખાવો ઓછો થાય ત્યારે પેશન્ટને, દર્દીને ઘરે કરવાની કસરત પણ શીખવાડતા હોઈએ છીએ. અને એની સાથે સાથે જ્યારે આ જ બધી તકલીફો વધી ત્યારે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એક ઘણું બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક કહી શકાય કે જીવનશૈલીમાં ફેરફાર કરવો જ જોઈએ. દર્દી જો નીચે બેસવાનું વધારે થતું હોય તો અમે ટાળવાનું કહેતા હોઈએ છીએ કે પલાઠી વાળવાનું બંધ કરવું જોઈએ, ઉભડક પગે બેસવાનું બંધ કરવું જોઈએ. કેમ કે જ્યારે પણ પલાઠી વાળીએ છીએ અથવા તો ઉભડક પગે બેસીએ છીએ ત્યારે મહત્તમ ઘૂંટણ ઉપર ભાર આવતો હોય છે કે લોડ પડતો હોય છે અને ઘસારો વધતો હોય છે, એટલે એ ટાળવું જોઈએ. કદાચ કોઈ સામાજિક પ્રસંગે બેસવું પડે તો બેસાય, બાકી રોજ બરોજની દૈનિક ક્રિયાઓમાં અવોઇડ કરવું જોઈએ. ઇન્ડિયન ટોયલેટ અવોઇડ કરવું જોઈએ, વેસ્ટર્ન ટોયલેટ વાપરવું જોઈએ અને સીડી ચડઉતર ઓછી કરવી જોઈએ. આ એક દરેક દર્દીને હું સલાહ આપતો હોય છે. એની સામે હું દર્દીને સાયકલિંગ અથવા તો સ્વિમિંગ અથવા તો વોકિંગ, ચાલવાની સલાહ આપીશ કે જ્યારે પણ તમે સીધા રોડ ઉપર સારા એક વોકિંગ શૂઝ લઈને સ્ટ્રેટ રોડ ઉપર ચાલશું તો ઘૂંટણના મસલ મજબૂત થતા હોય છે. તો આ સ્ટેજ 2 અને 3માં હું એવું જ કહીશ કે પેશન્ટને, દર્દીને દવાની સાથે સાથે એમનું પણ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને કસરત એ બધું જ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર કરતું હોય છે. આ સ્ટેજ પછી જ્યારે એવું સ્ટેજ આવે કે સ્ટેજ 3માં દર્દી જઈ રહ્યા છે, જેને પેઇન કિલર દવાઓથી ઓછી અસર થાય છે, તો એવા દર્દીમાં અમે ઘૂંટણમાં ઇન્જેક્શન પણ આપતા હોઈએ છીએ. અને એ ઇન્જેક્શન તમે સાંભળ્યું હશે કે જેલીનું ઇન્જેક્શન આપ્યું તો એને હાઇલ્યુરોનિક એસિડ કહીએ છીએ, કે જે કુદરતી સ્થિતિસ્થાપક પ્રવાહી ઓછું થઈ ગયું હોય છે અથવા તો નહીવત થઈ ગયું હોય છે તો આપણે એને બહારથી ઇન્સ્ટીલ કરીને આપી શકતા હોય છે, જેનું અસર 6 મહિનાથી વર્ષ સુધી રહેતી હોય છે. અને કોઈ અસહ્ય દુખાવો થતો હોય અને પેશન્ટને દવાથી અસર ના થતી હોય તો એવા કેસમાં લોકલ સ્ટીરોઇડના પણ ઇન્જેક્શન આપતા હોય છે કે તે દર્દ સારી રીતે નિવારી શકે છે. પણ હા, એનું ઇફેક્ટ 2 થી 3 મહિના જ રહેતી હોય છે અને સિલેક્ટેડ કેસીસમાં જ આપી શકાતું હોય છે. અને એ ઇન્જેક્શન લેવા માટે હંમેશા ડૉક્ટર જ એ ડિસિઝન લઈ શકતા હોય છે. એટલે જ્યારે પણ આવું કોઈ સ્ટેજ આવે ત્યારે હંમેશા ડૉક્ટરની સલાહ પ્રમાણે જ આપણે નિર્ણય કરવો જોઈએ. તો સર, આપણે જોયું છે કે પુરુષો કરતાં મહિલાઓમાં ઘૂંટણનો ઘસારો વધારે જોવા મળે છે, તો તેના કારણો શું હોઈ શકે? તો આ એક ખૂબ જ કોમન મહિલાઓના મનમાં ઉદ્ભવતો સવાલ કહી શકાય કે બહેનોમાં જ કેમ વધારે ઘસારો થતો હોય છે. તો હું એવું કહીશ કે આપણા ઇન્ડિયન પરંપરાગત જીવનશૈલીમાં નીચે પલાઠી વાળીને બેસવાનું વધારે થતું હોય છે. ડાઇનિંગ ટેબલનો યુઝ ઘણો ઓછો અથવા તો હવેના જમાનામાં થતો હોય છે. પલાઠી વાળીને બેસવાથી અથવા તો ઇન્ડિયન ટોયલેટ અથવા તો ઉભડક પગે બેસવાથી, મેં જેમ પહેલા કીધું એમ, મોર ધેન 90 ડિગ્રી, 90 કરતાં વધારે જ્યારે પણ કાટખૂણે ઘૂંટણ વળે છે ત્યારે બધો જ લોડ અથવા તો બધો જ ભાર ઘૂંટણના ગાદી અથવા કાર્ટિલેજ ઉપર પડતો હોય છે અને તેનાથી ઘસારો વધતો હોય છે. એટલે આપણી પરંપરાગત જીવનશૈલીમાં નીચે બેસીને જમવાનું અથવા તો નીચે બેસીને જમવાનું બનાવવાનું, કદાચ કપડાં ધોવાના, વાસણ ધોવાના, આ બધી જ ક્રિયાઓમાં હંમેશા લોડ ઘૂંટણ ઉપર વધારે પડતો હોય છે, જે પુરુષો કદાચ ઓછું કરતા હોય છે. એટલે મહિલાઓમાં ઘસારો નાની ઉંમરે અને વધારે થતો હોય છે. બીજું એક કારણ, 45 થી 50 વર્ષમાં જ્યારે પણ સ્ત્રીઓ મેનોપોઝમાં આવે છે ત્યારે શરીરમાં કેલ્શિયમ અથવા તો વિટામિન ડીનું પ્રોડક્શન બંધ થઈ જાય છે અને હાડકાં બરડ થવાથી, હાડકાં નબળા થવાથી ઘસારો ઘણો જલ્દી થતો હોય છે. અને ત્રીજું કારણ કે મહિલાઓમાં એવી એક માન્યતા છે કે ઘરનું બધું જ કામકાજ કરી લીધું એટલે આપણી એક્સરસાઇઝ થઈ ગઈ અથવા કસરત થઈ ગઈ, એવું નથી હોતું. આઇસોમેટ્રિક એક્સરસાઇઝ એટલે કે વોકિંગ અને સાયકલિંગ એ ઘૂંટણના લિગામેન્ટ અથવા તો મસલને મજબૂત કરવા ઘણો મોટો ભાગ ભજવતો હોય છે અને જે આપણા ઇન્ડિયાની અથવા તો ભારતની સ્ત્રીઓમાં ઓછું હોય છે
અને આ 3 મોટા કારણ એમ કહી શકાય કે સ્ત્રીઓમાં ઘસારો વહેલો થતો હોય છે અને વધારે થતો હોય છે. તો સર, આપણે કયા સ્ટેજમાં કે ઓપરેશનની જરૂર પડી શકે અને કયા પ્રકારનું ઓપરેશન કરવા પડતા પણ હોય છે ઘણા બધા દર્દીમાં? તો આપણે જે આગળ વાત કરી એ ઓપરેશન વગરની બધી જ સારવાર કે જે જ્યારે દર્દીને ઘસારાની શરૂઆત હોય છે ત્યારની આપણે બધી જ વાતો કરી. પણ જ્યારે દર્દીને સ્ટેજ 3 અથવા તો 4માં આવે છે અને દવાથી કે કોઈ ઇન્જેક્શનથી કે કોઈ કસરતથી રાહત થતી નથી, ત્યારે દર્દીને અમે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. ઓપરેશન 4 પ્રકારના હું કહી શકાઈશ કે એક આર્થ્રોસ્કોપિક સારવાર થઈ શકે, એક HTO હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી થઈ શકે, ત્રીજું છે માઇક્રોપ્લાસ્ટી થઈ શકે અને ચોથું જે બધાને જ ખબર છે કે ની રિપ્લેસમેન્ટ, જે છેલ્લા ઉપાય તરીકે આપણે અપનાવી શકીએ. તો હું તમને ચારે વિશે થોડુંક સંક્ષિપ્તમાં સમજાવું કે આર્થ્રોસ્કોપી હું ક્યારે દર્દીને સલાહ આપીશ કે જ્યારે 40 થી 45 વર્ષના કોઈ દર્દી છે જેને ગાદીની ઈજા થવાથી ઘસારો થયો છે, અથવા તો ઘસારાના લીધે ગાદીમાં નાની નાની ક્રેક થઈ છે, અથવા તો જે મૂળમાંથી ગાદી ફાટે, જ્યારે પણ ઘસારો થાય ત્યારે 2 હાડકા વચ્ચે ઘસાવાથી રૂટ ટેર થતા હોય છે, એવા દર્દીમાં અમે આર્થ્રોસ્કોપિક દૂરબીનથી ગાદી રિપેર કરવાનું ઓપરેશન કરતા હોઈએ છીએ અને ઓપરેશન કર્યા બાદ જેલીવાળું ઇન્જેક્શન ભરતા હોઈએ છીએ. બીજા દર્દી છે કે જેને ગાદીની પણ ઈજા છે, સાથે અંદરની સાઈડના ઘૂંટણમાં જગ્યા ઓછી થઈ ગઈ છે અથવા તો ઘસારો થઈ ગયો છે, જેને મીડિયલ કમ્પાર્ટમેન્ટ આર્થરાઇટિસ કહીએ, એવા દર્દીમાં પરંપરાગત એક ઓપરેશન HTO હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી પહેલાના જમાનામાં અથવા તો કદાચ આજથી 25-30 વર્ષ પહેલા ઘણી બધી વધારે માત્રામાં કરવાનું આવતું હતું. એમાં એવું કહી શકીએ કે અંદરની બાજુમાં જ્યારે ઘસારો થતો હોય ત્યારે દર્દીમાં કૃત્રિમ ફ્રેક્ચર કરીને, હાડકું તોડીને, પગ સીધો કરીને પ્લેટ નાખવાનું ઓપરેશન કરાતું હતું, જેનાથી અંદરના સાઈડના ઘૂંટણ ઉપર લોડ અથવા તો ભાર ઓછો થાય અને દર્દીને દુખાવામાં તથા ચાલવામાં રાહત થતી હોય છે. પરંતુ હવે આજના એરામાં માઇક્રોપ્લાસ્ટી અને ની રિપ્લેસમેન્ટના ઓપ્શન સાથે HTOની સારવાર અથવા તો HTOના ઓપરેશન હવે ઘણા જ ઓછા દર્દીમાં કરવામાં આવતા હોય છે. ત્રીજા ઓપરેશન મેં તમે જે ઓપ્શન આપ્યો જેને માઇક્રોપ્લાસ્ટી અથવા તો યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ કહી શકીએ, કે એવા દર્દી કે જેમાં મેં જે HTOના જે દર્દી છે કે જેને મીડિયલ કમ્પાર્ટમેન્ટ અથવા તો અંદરની સાઈડનો ઘસારો છે, એવા દર્દીમાં માઇક્રોપ્લાસ્ટી અથવા તો યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ. અને જ્યારે સ્ટેજ 4 છે, દર્દીના બધા જ ત્રણેય બાજુના અથવા તો ટ્રાય કમ્પાર્ટમેન્ટલ આર્થરાઇટિસ કહી શકાય, ઘસારો ઘણો બધો વધારે છે, પગ વાંકા વળી ગયા છે અને છેલ્લા સ્ટેજમાં કહી શકાય એવા દર્દીમાં ની રિપ્લેસમેન્ટ સિવાય બીજો કોઈ ઓપ્શન રહેતો નથી. તો સર, જેમ તમે સમજાવ્યું, માઇક્રોપ્લાસ્ટી અને યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ જે અત્યારે ખૂબ જ પ્રચલિત થયું છે, તો એ કયા પેશન્ટ્સમાં કરવું અને તેના ફાયદા શું હોઈ શકે? તો અત્યારે છેલ્લા 10 વર્ષમાં જ એક ઓપરેશનના વિકલ્પ તરીકે માઇક્રોપ્લાસ્ટી અને યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ ઉભરી આવ્યું છે. આ એ ઘણા વર્ષોથી પ્રચલિત હતું, પણ એ અમુક દર્દીમાં જ કરી શકાય છે. સાદી ભાષામાં સમજાવું તો એક આ નીનું મોડેલ છે કે જ્યારે દર્દીને સ્ટેજ 2 અથવા 3માં ઘસારો હશે અને એને અંદરની સાઈડનો જ ઘસારો હશે, કોઈ પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જનની પ્રેક્ટિસમાં એવા 70% દર્દી હોય છે કે જેમાં ઘસારા માટે ની રિપ્લેસમેન્ટની સલાહ આપેલ હોય છે, પણ એવા 70% દર્દીમાં ખાલી અંદરની સાઈડનો જ ઘસારો હોય છે. તો એવા દર્દીમાં ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર નથી હોતી. એમાં નેચરલ ઘૂંટણ આપણે બચાવી શકીએ છીએ અને એવા દર્દીમાં હું માઇક્રોપ્લાસ્ટી કે યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટનો એક ઓપ્શન આપતો હોઉં છું, એક સલાહ આપતો હોઉં છું. એમાં તમે આ મોડેલ પ્રમાણે જોશો કે આખો જ સાંધો નથી ચેન્જ કર્યો, ખાલી અડધો જ અંદરની સાઈડનો આ મીડિયલ કોન્ડાઇલ ફીમર અને ટિબિયાની વચ્ચે જે નવી આ પ્લાસ્ટિકની ગાદી બેસાડીને યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવામાં આવે છે. મેં જેમ આગળ કીધું કે 70% દર્દીમાં એની જરૂર હોય છે અથવા તો એમાં આપણે કરી શકતા હોઈએ છીએ, પણ એ દરેક દર્દીમાં નથી કરી શકાતું હોતું. નાની ઉંમરે 50 થી 60 વર્ષમાં દર્દી હશે કે જેનું BMI ઓછું હશે, જેનું વજન ઓછું હશે, જેના પગ વધારે પડતા વાંકા વળેલા નહીં હોય, અથવા તો જેને સંધિવાની બીમારી નહીં હોય, અથવા તો જેના પગની કોઈ ડિફોર્મિટી નહીં હોય, અથવા તો જેને કોઈ જૂનું ઓપરેશન ના કર્યું હોય, એવા દર્દીમાં જ અમે કરી શકતા હોઈએ છીએ. અને જો આ ઓપરેશન કરવામાં આવે એવા યોગ્ય કેન્ડિડેટમાં તો એ ખૂબ જ સફળ ઓપરેશન થતું હોય છે, કેમ કે એના ફાયદા હું કહી શકું
કે ખૂબ જ નાનો ચેકો, ઓલમોસ્ટ 8 થી 9 સેન્ટીમીટર જેટલો જ એક ચેકો મારવાનો હોય છે. દર્દી 7 થી 8 કલાકમાં જ ચાલી શકે છે, બીજા દિવસે ઘરે જઈ શકે છે. ખૂબ જ ઓછો રક્તસ્રાવ થતો હોય છે અને ખાલી અંદરનો સાંધો ચેન્જ કરવાથી, આજુબાજુના લિગામેન્ટ અને ગાદી જે કુદરતે આપેલા છે તે બચાવવાથી એક નેચરલ ની દર્દીને ફિલિંગ આવે છે અને દરેક ક્રિયાઓ ખૂબ જ સારી રીતે કરી શકે છે. અને હા, એ ની રિપ્લેસમેન્ટ અથવા તો એ યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ જો ખૂબ જ સરળતાથી કોઈક ખૂબ જ એક્સપર્ટ જે આવા દર્દીમાં જે આ ઓપરેશન વધારે કરતા હોય એવા ડૉક્ટર પાસે કરાવવાથી એનું આયુષ્ય આરામથી 15 થી 20 વર્ષ સુધી રહે છે. તો એક એવી પણ માન્યતા હોય છે કે ભાઈ આજે અડધો સાંધો ચેન્જ કર્યો, 2-5 વર્ષમાં આખો સાંધો જરૂર પડી શકે છે ચેન્જ કરવાનો. તો ના, એવું હોતું નથી. ઘણા બધા દર્દી મારી પ્રેક્ટિસમાં એવું કહી શકાય કે 60 વર્ષે કર્યા હોય તો એને આખી જિંદગી પણ એ ચાલતું હોય છે. એટલે આ ખૂબ જ એક સારો અત્યારે એક ઓપ્શન હું દર્દીને આપતો હોઉં છું અને ચોક્કસથી દરેક દર્દીએ એ ઓપ્શન વિશે જાણવું જોઈએ અને તમારા ડૉક્ટરને એ ઓપ્શન વિશે પૂછવું જોઈએ કે તમારા ઘૂંટણના ઘસારામાં એ ઓપરેશન થઈ શકે કે નહીં, અને જો એક ઓપ્શન તરીકે હોય તો ચોક્કસથી ઓપરેશન કરાવવું જોઈએ. તો સર, ટોટલ ની રિપ્લેસમેન્ટ દર્દી ક્યારે કરાવવું જોઈએ? દરેક દર્દીના મનમાં ઉદ્ભવતો આ એક કોમન સવાલ છે કે દરેક દર્દી એમ જ પૂછે છે કે સર, તો પછી મારે ની રિપ્લેસમેન્ટ અથવા તો કોઈ પણ જે છેલ્લું ઓપરેશન ક્યારે કરાવવું જોઈએ? તો હું મારા દર્દીને એવું સલાહ આપીશ કે જ્યારે તમે તમારી રોજિંદી જે ક્રિયાઓ કરતા હતા, જે ચાલવા ફરવામાં જે પણ રૂટીન ક્રિયાઓ કરતા હતા, એ હવે એમાં ઘટાડો થયો છે અથવા તો જે તકલીફો ઘણી બધી વધતી જાય છે, સીડી ચડવા ઉતરવામાં તકલીફો વધતી જાય છે, ખુરશીમાં બેસીને ઊભા થવામાં તકલીફ થાય છે, કોઈ પણ દવા લેવાથી દુખાવો મટતો નથી અને સોજા મટતા નથી, તકલીફો વધવાની સાથે સાથે તમારું દૈનિક જીવન ક્રિયાઓમાં ચાલવા ફરવાનું ઓછું થતું જાય છે, એવા દર્દીમાં હું ચોક્કસથી ની રિપ્લેસમેન્ટની સલાહ આપીશ. અને ની રિપ્લેસમેન્ટ એટલા માટે કરાવવું જોઈએ કે હું સાદી ભાષામાં એવું કહીશ કે કોઈ એવી સારવાર નથી, કોઈ એવી દવા નથી, કોઈ એવા ઇન્જેક્શન નથી કે જે ઘસારો રિવર્સ કરી શકે અથવા તો મટાડી શકે. એટલે જેમ વાળ સફેદ થાય એ કાળા નથી થતા, જેમ મોતિયો આવે અને અલ્ટિમેટલી છેલ્લે કેટરેક્ટ અથવા તો કરાવવું પડે છે, લેન્સ મુકાવવો જ પડે છે, એમ આ પણ એક શરીરના રોજિંદા ઘસારાની અથવા તો દૈનિક ક્રિયાઓના લીધે ડિજનરેટિવ ચેન્જ છે કે જે રિવર્સ નથી થતો. તો જ્યારે પણ એનો સમય થઈ જાય ત્યારે યોગ્ય સમયની રિપ્લેસમેન્ટનો નિર્ણય લઈને ડૉક્ટરની સલાહ મુજબ કરાવવું જોઈએ. તો સર, આ ની રિપ્લેસમેન્ટ શું છે? શું એમાં આખો સાંધો ચેન્જ કરવામાં આવે? તો હું ટોટલની રિપ્લેસમેન્ટ વિશે એવું કહીશ કે જેમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એમ નવું કોઈ અવયવ નથી નાખવામાં આવતું, પણ સાદી ભાષામાં સમજાવું તો જે ખરાબ હાડકાં થઈ ગયા છે, જે ઘૂંટણનો સાંધો બનાવતા કાર્ટિલેજ અથવા તો હાડકાં છે, જે મિકેનિકલ એક્સિસમાં કામ કરે છે, એ ઘસારો થઈ ગયેલા હાડકાં જ ખાલી એને સાદી ભાષામાં કાઢવામાં આવે છે અથવા તો છોલવામાં આવે છે અને યોગ્ય સાઇઝિંગ પ્રમાણે એનું ખાલી ધાતુનું આવરણ કે જે ક્રોમિયમ, કોબાલ્ટ કે ટાઇટેનિયમનું બનેલું હોય છે એ જ ચેન્જ કરવામાં આવે છે અને વચ્ચે જે કુદરતી ગાદી હોય છે તેમાં હાઈલી ક્રોસલિંક પોલી કે જે મેડિકેટેડ પ્લાસ્ટિક હોય છે જે ગાદીનું કામ કરે છે તેને ચેન્જ કરવામાં આવે છે, પણ આખો ઘૂંટણ ચેન્જ કરવામાં આવતો નથી હોતો. તો સર, જેમ તમે કીધું કે રોબોટિક ની રિપ્લેસમેન્ટ, તો શું એમાં રોબોટ્સ જ ઓપરેશન કરી દેતા હોય છે? આ એક ખૂબ સારો સવાલ છે કે દરેક દર્દીના એવું જ લાગતું હોય છે કે મેં રોબોટિક સર્જરી કરાવી તો મારું ઓપરેશન રોબોટે કર્યું હોય છે. ઓર્થોપેડિક ફિલ્ડમાં રોબોટ નથી કરતા ઓપરેશન. હા, જ્યારે પેટના ઓપરેશન કરવાના હોય છે ત્યારે એ રોબોટ ઓપરેશન કરતા હોય છે કે એમાં ડૉક્ટર અથવા તો સર્જન એક એના કાઉન્સિલમાં અલગ બેઠા હોય છે અને રોબોટિક આર્મ ઓપરેશન કરતા હોય છે. પણ ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ફિલ્ડમાં રોબોટિક આસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટ થતા હોય છે, જેમાં સર્જનને રોબોટ એક હેલ્પર તરીકે કામ કરે છે. હેલ્પર તરીકે કામ એટલું કહી શકાય કે ઓપરેશન પહેલાં દર્દીના ઘૂંટણનું એક 3D CT સ્કેન મોડલ બનાવવામાં આવે છે. તેનાથી દર્દીની ડિફોર્મિટી અથવા તો એનો ઘસારો કેટલો છે એ જાણવામાં આવે છે. એ ડેટા કોમ્પ્યુટરમાં ફિટ કરવાથી રોબોટ એક ગાઈડ કરે છે કે આટલા કટ લેવાના છે, આટલું બેલેન્સિંગ કરવાનું છે, એટલે એને રોબોટિક આસિસ્ટેડ ની રિપ્લેસમેન્ટ કહી શકાય. અને હા, એનાથી દર્દીના જે લિગામેન્ટ બેલેન્સિંગમાં જે પરફેક્શન આવે છે, જે 1 મિલીમીટર જેટલું પણ પરફેક્ટ હોય છે,
જે કદાચ નરી આંખે આપણે એક માણસ ના જોઈ શકીએ, એટલે પરફેક્શન વધવાથી દર્દીને ઓપરેશન પછી સરળતાથી રિકવરી આવે છે, દુખાવો ઓછો થાય છે, કસરત ઓછી કરવાની જરૂર પડે છે, રક્તસ્રાવ ઓછો થાય છે અને રિકવરી ફાસ્ટ આવવાથી દર્દીને મનોબળ પણ વધારે સારી રીતે હેલ્પફુલ થઈ શકે છે અને રોજિંદી ક્રિયાઓમાં જલ્દી પાછા ફરી શકે છે. તો સર, રોબોટિક સર્જરી અને કન્વેન્શનલ સર્જરીમાં શું તફાવત છે? તફાવત મેં જેમ પહેલાં જ કીધું કે રોબોટિક આસિસ્ટેડ સર્જરી કરવાથી દર્દીના જે બેલેન્સિંગમાં પ્રિસિઝન 1 મિલીમીટર જેટલું આપણે લાવી શકીએ છીએ. તો એવા દર્દી છે કે જેના ઘૂંટણનો ઘસારો ખૂબ જ વધારે છે, કે જેને ડિફોર્મિટી છે, જેના પગ 15 થી 20 ડિગ્રી કરતાં પણ વધારે વળી ગયેલા છે, અથવા તો કોઈ જૂના ઓપરેશન ઘૂંટણની આજુબાજુ કરેલા છે, તો એવા દર્દીમાં રોબોટ ઘણી જ આપણને સહાય કરતું હોય છે. અને જે કન્વેન્શનલ સર્જરીમાં કદાચ આપણે 100% પ્રિસિઝન ના લાવી શકીએ, એ રોબોટથી લાવી શકતા હોઈએ છીએ. પણ હું એવું નહીં કહું કે કન્વેન્શનલ સર્જરી એનાથી ખરાબ છે. અત્યાર સુધી જેટલા જ કુશળ સર્જનોએ બધા જ જે ની રિપ્લેસમેન્ટ કરેલા છે, એવા દરેક દર્દીમાં સફળતાનો રેશિયો 99% કહી શકાય. પણ જે 1% દર્દી એવા છે કે જેમાં મેં જે આગળ કીધું કે એક કુશળતાની વધારે જરૂર પડે છે, તો એ રોબોટિક સર્જરી વધારે હેલ્પફુલ થઈ શકતી હોય છે. તો હું મારા દરેક દર્દીને એવી સલાહ આપતો હોઉં છું કે કન્વેન્શનલ TKR કરવાથી હું એટલું જ સરસ રિઝલ્ટ આપીશ, પણ હા, એવા કેસીસ હોય છે કે જેમાં રોબોટની જરૂર છે, તો હું તમને સામેથી કહીશ કે આમાં તમારે રોબોટિકની રિપ્લેસમેન્ટ જ કરાવવું જોઈએ. અને રોબોટિકની રિપ્લેસમેન્ટ કરાવવાથી દર્દીને જે ફાયદા થતા હોય છે, અથવા તો જે કોમ્પ્લિકેશન થવાના રેટ ઓછા થઈ જતા હોય છે અને તેનાથી પરિણામ ઘણું સારું મળતું હોય છે. એટલે હા, અત્યારના એરામાં કન્વેન્શનલ રિપ્લેસમેન્ટનું એટલું જ હજી માર્કેટ કહી શકાય, અથવા તો હજી એટલા જ સારા રિઝલ્ટ સેમ ની રિપ્લેસમેન્ટ, રોબોટિકની રિપ્લેસમેન્ટ જેટલા આપી શકીએ છીએ. એટલે એવું જરૂરી નથી કે દર્દીએ રોબોટિકની રિપ્લેસમેન્ટ જ કરાવવું જોઈએ. એનો નિર્ણય દર્દીએ પોતાના બજેટ અને ઉંમર અથવા તો બીજી કોઈ મસ્ક્યુલોસ્કેલેટલ કન્ડિશન, એ બધા જ પાસાના પરિબળોને ડૉક્ટર પાસે સમજીને પછી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. તો સર, કોઈ દર્દીને TKR સજેસ્ટ કર્યું છે અને તે કહે કે મારે અત્યારે ઓપરેશન નથી કરાવવું, હું થોડાક ટાઈમ પછી કરાવીશ, તો તેને શું થઈ શકે? ની રિપ્લેસમેન્ટ ક્યારેય ઇમરજન્સી હોતી નથી, પરંતુ જ્યારે પણ જે દર્દીને ઓપરેશનની સલાહ મળેલ છે અથવા તો જેને જરૂરિયાત છે, તેવા દર્દીએ યોગ્ય સમયે ટાઈમે કરાવી લેવું જોઈએ. ઘણા દર્દીના મનમાં એવું થતું હોય છે કે હું છેલ્લે કરાવીશ તો પણ એવું થઈ શકે કે એને 60 થી 65 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને 5-10 વર્ષ હેરાન થઈને દવાઓ ખાઈને ખેંચતા હોય છે. પણ જ્યારે એ કિંમતી સમયમાં જ્યારે આપણે હરીફરી શકતા હોય કે જીવન જીવી શકતા હોઈએ છીએ, એનો લાભ પૂરતો લઈ શકતા નથી. અને કદાચ એમણે એ પણ સ્વીકારી લીધું, તો એવા કેસમાં જ્યારે ઘસારો વધતો જાય ત્યારે પગ ઘણા વાંકા વળી જતા હોય છે, ડિફોર્મિટી થતી હોય છે કે પગ વાંકા વળવાથી પેશન્ટને લાકડી કે વોકરથી ચાલવું પડે. અને એવા કન્ડિશનમાં જ્યારે પછી દર્દી આવે કે હવે ડૉક્ટર સાહેબ મને દોડતા કરો, તો અમે દર્દીને એવું કહી શકીએ કે હવે તમે ગાડી ચૂકી ગયા છો. એટલે એવા દર્દીમાં આપણે રિઝલ્ટ આપી શકીએ, પણ જે યોગ્ય સારવાર યોગ્ય સમય કરાવી અને જે દર્દીને રિકવરી આવે એવી ના પણ આવી શકે. ઘણા દર્દીમાં બેડ રિડન થઈને આવતા હોય છે કે હવે મને ઊભા કરો, તો એવા દર્દીમાં ઘણીવાર મોટી ઉંમરે કોમ્પ્લિકેશન થવાની પણ શક્યતા હોય છે. એટલે યોગ્ય સમયે, કદાચ તમારી ઉંમર 60 વર્ષની આજુબાજુ છે અને સ્ટેજ 4 આર્થરાઇટિસ છે, તો કોઈ રાહ જોવાની જરૂર હોતી નથી અને ડૉક્ટરની સલાહ મુજબ ઓપરેશનનો નિર્ણય કરી દેવો જોઈએ. તો સર, દર્દીને હંમેશા એવા પ્રશ્ન હોય છે કે આ સાંધો મને ફિટ થશે કે નહીં, માફક આવશે કે નહીં, ઓપરેશન પછી મારે પલાઠી વળાશે કે નહીં, તો તેના વિશે તમે શું? દરેક દર્દીના મનમાં ઉદ્ભવતો જ હોય છે, પરંતુ આ હાઈલી ક્રોસલિંક, જે મેં કીધું કે મેડિકેટેડ પ્લાસ્ટિકની ગાદી હોય છે, જેને આપણે ફિટ કરવા માટે જે સિમેન્ટ વાપરતા હોય છે, એ પણ એક બોડીને સૂટ થતું હોય એ રીતે મટીરિયલ હોય છે, એટલે 100% માફક આવતો હોય છે. પણ હા, ઘણા દર્દીમાં એલર્જીનો કમ્પ્લેન હોય, મેટલ એલર્જી હોય, તો એવા દર્દીમાં હું સિરામિક અથવા તો ગોલ્ડની રિપ્લેસમેન્ટની સલાહ આપતો હોઉં છું. પલાઠી વાળીને બેસી શકાય છે 100%. તમે હાઈલી ફ્લેક્સ જોઈન્ટ વાપરો તો 100% પલાઠી વાળીને બેસી શકાતું હોય છે. પણ એના માટે તમારું બોડીનું વજન પણ મેટર કરતું હોય છે, એટલે પાતળા દર્દી ઘણા ઝડપથી પલાઠી વાળીને બેસી શકતા હોય છે. અને હવેના એરામાં સિરામિક અને જે આ ગોલ્ડની આપણે જે કહીએ છીએ, એનું આયુષ્ય 30 થી 35 વર્ષ હોય છે, એટલે સાંધાનું આવરદા પણ વધતી હોય છે.
અને તો એમાં કોઈ ગેરમાન્યતા રાખવાની કે ડરવાની જરૂર હોતી નથી અને ઓપરેશન કરાવવું જ જોઈએ. થેન્ક યુ સો મચ સર, તમે આટલી સારી માહિતી આપવા બદલ. તો આ હતા ડૉક્ટર જતીન વડોદરિયા, એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના રિનાઉન્ડ ઓર્થોપેડિક સર્જન, જેમને આજે આપણાને ટોટલ ની રિપ્લેસમેન્ટ વિશે ખૂબ સરસ રીતના સમજાવ્યું. થેન્ક યુ. નમસ્તે. SGVP Holistic Hospital.